નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફૂડ એન્ડ કાઇટ ફેસ્ટિવલ 2025નો સાઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલ અને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ ઉત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં નગરજનો, પરિવારો અને યુવાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનગરપાલિકાની વેબસાઇટ અને નવસારી કનેક્ટ મોબાઈલ એપ્લિકેશનનું અનાવરણ કરવામાં આવ્યું. તો આ એપ્લિકેશન દ્વારા નાગરિકોને મહાનગરપાલિકાની સેવાઓ વિશે માહિતી મેળવવામાં સરળતા રહેશે. સાથે જ નવસારી ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વિકાસ યાત્રાનો સમૃદ્ધ અભ્યાસ રજૂ કરતી કોફી ટેબલ બુકનું પણ વિમોચન કરાયું. ઉદ્ઘાટન સંબોધન દરમિયાન કેન્દ્રીય મંત્રી CR પાટીલે વિકાસ, સ્વચ્છતા અને જળ સંચયને જન ચળવળ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે નવસારી જિલ્લામાં થઈ રહેલા વિકાસ, જળ સંચય અને સ્વચ્છતા ક્ષેત્રે થયેલ પ્રગતિની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં લોકગાયિકા ગીતા રબારીની સંગીત પ્રસ્તુતિ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉપસ્થિત નાગરિકો, યુવાઓ અને બાળકો સહિત સૌએ તેમના લોકગીતોને ઉત્સાહભેર માણ્યા હતા. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રે, મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.